આખું ભાજપ એટલું બોખલાઈ ગયું છે કે આમ આદમી પાર્ટીના એક નેતા કે કાર્યકર્તાઓ ઉપર ખોટા કેસો કરવાની શરૂઆત કરી છે. અને એનો ભાગે ચેતરભાઈ વસાવા ઉપર માનનીય અમારા ધારાસભ્યશ્રી છે ચેતરભાઈ વસાવા સંકલનની મિટિંગમાં ગયા હતા અને એમણે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો અને અનઅપેક્ષિત જે લોકો હતા ભાજપના જે સમિતિમાં હતા મિટિંગોમાં બેસે છે એ કઈ રીતે બેસે છે સવાલ ઉઠાવતા ભાજપના નેતાઓએ ચેતરભાઈ ઉપર હુમલો કર્યો, એમની ફેટ પકડી, એમના બટન તોડી નાખ્યા અને એમને મારવાની કોશિશ કરી. તમે વિચાર કરો કે એ મારવાની કોશિશ બાદ ચેતરભાઈએ સ્વયંભૂ અરજી લખી અને પોલીસ સ્ટેશનમાં આપે છે અને ભાજપના નેતા વિરુદ્ધ ફરિયાદ કરે છે. પોલીસ એની ફરિયાદ લેતી નથી. પોલીસે બંધારણનું કે એમણે જે શપથ લીધું એનું પાલન કરતી નથી. પણ ભાજપવાળાના કહેવાથી પોલીસ એ જ સમયે ચેતરભાઈની અટકાયત કરે છે, ધરપકડ કરે છે અને ચેતરભાઈ ઉપર પોલીસ ફરિયાદ કરે છે. અને ચેતરભાઈના પરિવારને મળવા દેવામાં નથી આવતા, વકીલોને મળવા દેવામાં નથી આવતા. આખા સેંકડો પોલીસો જે ખરેખર પ્રજાના સુરક્ષા માટે છે એ ચેતરભાઈ માટે લગાડી દેવામાં આવે છે, જે જાતિ કરીને પબ્લિક ન આવે. આના બે કારણો છે. એક તો ભાજપ છે એ આદિવાસી સમાજની વિરોધી માનસિકતા ધરાવે છે. આદિવાસીનો કોઈ યુવાન આદિવાસી સમાજનો અવાજ બને એ ભાજપ ઈચ્છતું નથી. ભાજપ આવા યુવાનોને કચડી નાખવા માંગે છે કે જેથી કરીને આદિવાસી સમાજમાં જે હજારો કરોડ રૂપિયા આવે છે એ ભાજપના નેતાઓ ઉલેચી અને પોતાના ઘરે લઈ જાય. એટલા માટેનો આ ષડયંત્ર છે. તમે જો ચેતરભાઈ વસાવાએ મંત્રીની ચાલુ મંત્રીની સામે પડ્યા. ચાલુ મંત્રીના 2000 કરોડથી વધારેનો મનરેગા કૌભાંડનો ભ્રષ્ટાચાર બહાર પાડ્યો. એમના દીકરાઓને પોલીસમાં એમની જ પોલીસે પકડ્યા. અને હવે તાલુકા જિલ્લામાં જે ચેતરભાઈ પાસે કેટલા નાગરિકો આવે છે કે અમારા રૂપિયા ખાઈ ગયા છે, અમારા રૂપિયા ખાઈ ગયા છે. આ બધાય કૌભાંડો જ્યારે ચેતરભાઈ વસાવા બહાર પાડી રહ્યા છે એટલે ભાજપવાળા વધારે બોખલાઈ ચૂક્યા છે. કારણ કે ભાજપ છે એ ઈચ્છે છે કે કોઈ પણ આદિવાસી સમાજનો અવાજ બનવું ન જોઈએ. એટલે ઉમરગામથી અંબાજી સુધી અત્યારે આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે ચેતરભાઈની ધરપકડને કારણે, ખોટી ફરિયાદના કારણે. અને આખા ગુજરાતમાં પણ એક મેસેજ છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ રોષ છે કે આ શું થઈ રહ્યું છે, લોકતંત્રની હત્યા થઈ રહી છે. એક માનનીય ધારાસભ્યની તમે વિના કારણે અટકાયત કરો છો તો સામાન્ય નાગરિકનું શું થતું હશે? તમે વિચાર કરો, આદિવાસી સમાજનો અવાજ બનેલા ધારાસભ્ય શ્રી મજબૂત નેતા ચેતરભાઈ વસાવાની જો ધરપકડ કરાતી હોય અને એમની ઉપર ખોટી ફરિયાદો કરાતી હોય ને એમની ફરિયાદ લેવામાં ન આવતી હોય તો એક સામાન્ય આદિવાસીની હાલત શું થતી હશે ભાજપના રાજમાં?